ભરૂચના કોલેજ રોડ સ્થિત મિલેનિયમ માર્કેટમાં આવેલ આઈટી પ્લસની નવી ઓફિસનું ઉદ્ઘાટન 153 ભરૂચ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના કરકમળે કરવામાં આવ્યું. આ નવી ઓફિસ નંબર 2 શ્રી ત્રીજો માળ મિલેનિયમ માર્કેટ ખાતે કાર્યરત થશે. ભરૂચના કોલેજ રોડ સ્થિત મિલેનિયમ માર્કેટમાં આવેલ આઈટી પ્લસની નવી ઓફિસનું ઉદ્ઘાટન 153 ભરૂચ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના કરકમળે કરવામાં આવ્યું. આ નવી ઓફિસ નંબર 2C ત્રીજો માળ મિલેનિયમ માર્કેટ ખાતે કાર્યરત થશે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, વોર્ડ નંબર 9ના કોર્પોરેટર ટીનેશભાઈ મિસ્ત્રી સહિત પરિવારના સભ્યો તથા મિત્ર મંડળ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નવી ઓફિસના પ્રારંભથી ભરૂચ અને આસપાસના વિસ્તારના યુવાનોને રોજગાર અને તાલીમની વધુ સવલતો ઉપલબ્ધ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. આજે આઈટી પ્લસનું ઓપનિંગ છે. ન્યૂ ઓફિસ અમે લોકોએ સેન્ડ કરી છે. અમે લોકો 2018થી કાર્યરત છે અને પૂરી સિટીમાં અને ગુજરાત ખાતે અમે લોકો બેસ્ટમાં બેસ્ટ સર્વિસ આપી રહ્યા છે અત્યાર સુધી. હવે પણ આગળ જતાં અમે લોકો બેસ્ટ સર્વિસ આપીશું. બરાબર. અમે લોકો કન્સલ્ટન્સી, કોમ્પ્યુટર પ્રોજેક્ટ્સ, ગવર્મેન્ટ પ્રોજેક્ટ, ઘણા બધા પ્રોજેક્ટ પર અમે લોકો વર્ક કરીએ છીએ અને અત્યાર સુધીની સર્વિસ આપ્યા છે અને હવે પણ સર્વિસ આપતા રહીશું. થેન્ક યુ. લગભગ આ વર્ષે અમે લોકોએ 500+ સ્ટુડન્ટને અમે લોકોએ ટ્રેનિંગ પ્રોવાઈડ કરી છે. ક્લાસ કોણ તમને સજેસ્ટ કરે છે? ગુજરાત સરકાર દ્વારા છે? ગુજરાત સરકાર દ્વારા સજેસ્ટ કરે છે અમને લોકોને. તે પ્રમાણે અમે લોકો કોન્સેપ્ટ વાઇઝ પ્રોજેક્ટને ટ્રેનિંગ કરાવીએ છોકરાઓને. અત્યાર સુધી કેટલા લોકોને આપી છે? અત્યાર સુધીના અમે લોકોએ લગભગ એવું સમજો કે ટ્રેનિંગની વાત કરું તો લગભગ 200+ છોકરાઓને અમે લોકોએ પ્લેસમેન્ટ પ્રોવાઈડ કર્યું છે. હાલમાં હમણાં બીજા બધા ટ્રેનિંગ લઈ રહ્યા છે છોકરાઓ, જે બેંગ્લોર ખાતે, અમદાવાદ ખાતે બેન્કિંગની ટ્રેનિંગ લઈ રહ્યા છે છોકરાઓ. એવું છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.